તો મિત્રો આપણે નદી આગળ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવી છે. મિત્રો હવે આપણને લાગી છે ભૂખ. અને જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીવાર નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં તમને મહાદેવના દર્શન કરાવીશું. અને અત્યારે પાણી ચાલુ છે નદીમાં, તો તમે જોઈ શકો છો. અને ઘણી બધી પબ્લિક અહીંયા અત્યારે નાહી રહી છે, એ પણ તમને બતાવીશું. અને શ્રાવણ મહિનો તો હજુ તો બાકી છે અને અત્યારે તો શ્રદ્ધાળુઓ ભક્તો દર્શન કરવા ભગવાને આવે જ છે અત્યારે, અને અમે પણ આવ્યા છીએ અત્યારે. તો વિક્રમભાઈ, તમારે પણ શું કહેવું? ચાહક મિત્રોને જય માતાજી. તો આપણે આજે આવી ગયા છીએ વિશ્વેશ્વર, અને વિશ્વેશ્વર આવેલું છે મહાદેવનું મંદિર, તો તમને ખબર જ હશે. અને ખરી રીતે અમારે આ મંદિરનું એડ્રેસ ના આવવાનું, પણ નવા હોય તેમને અમારે થોડા ઘણું કેવું પડે. તો મિત્રો અહીંયા પબ્લિક તો બહુ જ આવેલી છે, અને અમે પણ આવી ગયા છીએ આજે. તમે જોઈ શકો છો નદીમાં અત્યારે આટલું પાણી ચાલી રહ્યું છે, અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કે અત્યારે આટલી આવેલી છે. તો મિત્રો આટલું પાણી છે અત્યારે, અને પબ્લિક પણ આટલી આવી છે. અને હજુ તો શ્રાવણ મહિનામાં તો બહુ જ પબ્લિક આવશે, અને પાણી હજુ વધશે. આ તો કારણ કે શું કહેવાય, એમ હજુ તો વરસાદ એટલો બધો પડ્યો નહીં, અને ગઈ રાતે બહુ વરસાદ પડ્યો હતો મિત્રો. તો હજુ આપણે મહાદેવના મંદિરે જાઓ, તમને દર્શન કરાવશું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તમે નદી જોઈ શકો છો કે આ રીતે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે થોડાક આગળ આવ્યા, તો અહીંયા આગળ પાણી બહુ આવ્યું છે. તો અહીંયા આગળ અમારા રાજુભાઈ થોડાક લથડિયા ખાય રહે. શું કેવું રાજુભાઈ, નાવાની મજા આવી જાય એવું છે. પાણી ઓછું છે પણ પાણી શું સ્પીડમાં આવે, પાણી થોડું સ્પીડથી આવે ને. અને મિત્રો આપણે હજુ નાહવાનું છે, પણ પહેલા તમે દર્શન કરાવવા જાઓ. દર્શન કર્યા પછી આપણે મસ્ત નાહો, કપડા પલટતો હતો ના, મંદિરમાં જાઓ ને કપડા નહીં પલાળવાના. મિત્રો તમે પણ ફેમિલી સાથે આવો, મજા આવે. અત્યારે પાણી ચાલુ છે, અત્યારે વિશ્વેશ્વર અમે પણ ગયા વર્ષે આવ્યા હતા, પાણી આટલું નતું. અત્યારે પાણી પણ સારું છે, તો તમે પણ ફેમિલી સાથે આવો, મજા આવે. અત્યારે હાલ જ આવો રા. પબ્લિક તમે જોઈ શકો છો કે અત્યારે આટલી આવેલી છે. એમ પહેલા હું સ્કૂલમાં ભણતો, તો જેટલા પણ સ્કૂલમાં પ્રવાસ થતા, તો શિક્ષકો મને એવું કહેતા કે તમારે વિશ્વેશ્વર આપણે જે જવાનું છે, તો એક પણ હું એક વખત આયા આગળ રહ્યો નહીં, બધા લેવા જ. અત્યારે પણ એ બધી યાદો મને યાદ આવી. અત્યારે પેલી સાઈડ પાણી આવતું એટલે બહુ આવતું ને, પાણી બંધ થઈ ગયું. કાકડી ખાવી હા દીકરા ભાઈ, ખાવી કાકડી કેમ કેમ આમાં કેમેરામેન કાકડી નહીં ખાવી, ડીશ બનાવીને કહીએ હમણાં આપણે થોડી વાર. અને હજુ આપણે દર્શન કરવા જવાનું છે, એટલે હાલ નાસ્તો નહીં કરવો, થોડી વાર તમને દર્શન કરાવશું. અમારે પણ અહીંયા થોડી મજા લેવી, મોજ કરવાની, પણ પછી દર્શન કર્યા પછી મિત્રો હવે આપણે જઈશું મંદિર તરફ. મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, અને વિડીયો સ્કીપ કરતા નહીં. તમે દર્શન કરાવશું મહાદેવના. મિત્રો તમને પબ્લિક બતાડી કે આટલી આવેલી છે અત્યારે, અને હવે આપણે મહાદેવના મંદિર તરફ જઈએ. અને તમે અત્યારે જોઈ શકો છો પબ્લિક આટલી આવેલી છે. તો મિત્રો આપણે હવે મંદિરની નજીક આવી ગયા છીએ, અને હવે તમને થોડી વારમાં દર્શન કરાવીએ. તો મિત્રો આપણે મંદિરના મેન ગેટે આવી ગયા છીએ, તો આપણે હવે દર્શન કરીશું. જય વિશ્વેશ્વર મહાદેવ. તો મિત્રો તમે વિશ્વેશ્વર મહાદેવના લાઈવ દર્શન તમે કરી શકો છો.
જય વિશ્વેશ્વર મહાદેવ. અને તમે પણ મિત્ર બાજુમાં છે આપણે ગણપતિ દાદાનું મંદિર, તેમના પણ દર્શન કરીશું. જય ગણપતિ દાદા. અને બાજુમાં જ છે હનુમાન દાદાની મૂર્તિ, તેમના પણ દર્શન આપણે કરીશું. જય હનુમાન દાદા. મિત્રો આપણે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી દીધા અને બાજુમાં છે ગંગા મૈયાનું મંદિર અને બાજુમાં જૂનું મહાદેવનું મંદિર, તેમના પણ દર્શન તમને કરાવશું. તો મિત્રો આ છે ગંગા મૈયાનું મંદિર અને ગંગા મૈયા અને કાળ ભૈરવનું મંદિર, તેમના પણ તમને લાઈવ દર્શન કરાવશું. મિત્રો આપણે દર્શન કરીએ. તો મિત્રો તમે ગંગા મૈયા અને કાળ ભૈરવના લાઈવ દર્શન તમે કરી શકો છો. તો મિત્રો આપણે ગંગા મૈયા અને કાળ ભૈરવના દર્શન કરી લીધા અને બાજુમાં છે મહાદેવનું મંદિર જૂનું, તો તે મહાદેવના પણ દર્શન તમને કરાવશે. જય મહાદેવ. મિત્રો જે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને બાજુમાં જ આવેલું છે જૂનું મહાદેવનું મંદિર, તો તે મહાદેવના પણ તમને દર્શન કરાવશે. મિત્રો તમે મહાદેવના લાઈવ દર્શન તમે કરી શકો છો. વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી દીધા અને આજુબાજુમાં નાના બધા ભગવાન માતાજીની મૂર્તિઓ, તેમના પણ દર્શન કરી દીધા. એટલે તમે મંદિર જોઈ શકો છો, આ રીતે છે અને મંદિર પણ સરસ મજાનું છે, તમે જોઈ શકો છો મિત્રો. ને મંદિર તમને બહારથી પણ બતાવશું. મિત્રો તમને અંદરથી મંદિર બતાવી દીધું અને બહારથી પણ તમને મંદિર બતાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે છે બહારથી મંદિર. તો મિત્રો તમને ભગવાન માતાજીના દર્શન કરાવી દીધા છે, તો આપણે હવે જઈશું નદી તરફ. ત્યાં જઈને થોડો નાસ્તો કરીશું અને તમને લોકેશન બતાવીશું, તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે નદી આગળ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવી છે. કેટલા ડીશ ને? હા 20 બધું મિક્સ પાપડી ટામેટા ચણા બનાવી. હા એક બે ફ્રેન્ડ બનાવવાની, બે બનાવ પછી ભાવશે તો ખાવા પીવું. સારી કરે બે ડીશ બનાવવા. તો મિત્રો હવે આપણને લાગી છે ભૂખ અને હવે આપણે નાસ્તા પર વળી ગયા છીએ. એ ચાલુ નથી.
તમે અમારા વિડીયોમાં આવી જાઓ હો. તો કોઈ કેવું હોય તો કહી શકો છો મિત્રોને એમ કે તમે વિશેષ આવો તો આપણા જોડે નાસ્તો કરવા આવજો એમ. તો મિત્રો નદીમાં નાતે નાતે નાસ્તો કરવાની પણ મજા તો અલગ લાગે છે. એટલે ખૂબ કાપેલું આપેલું પણ આમ મસાલેદાર. એકદમ સ્ટ્રોંગ. મિત્રો આપણે નાસ્તો પણ કરી લીધો છે અને નદીમાં પણ મજા આવી આપણને. તો આ વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલનું નામ છે વિકે વ્લોગ અને 81. તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. જરૂરથી જણાવજો મિત્રો. જય માતા.